પાદરડી ગામે આવેલા આશાપુરા મંદિરમાંથી દાનપેટીની ચોરીનો ભેદ ઉકલાયો। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાદરડી ગામના ફળિયામાં આવેલા આશાપુરા મંદિરના દરવાજાનું તાળું તોડી મંદિરમાં રહેલ દાનપેટી ઉઠાવી ગયાની ફરિયાદ ગોરડાના અરવિંદભાઈ મનસુખભાઈ બારિયાએ શહેરા પોલીસ મથકે નોંધાવી હતી। જે ફરિયાદના આધારે શહેરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ ચૌધરી સીસીટીવી ફૂટેજના આધારે જયપાલ ઉર્ફે જયો પાગી ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરી હતી। તેણે વિપુલ પગી, સુનિલ પગી, જગદીશ સોલંકી આ ત્રણેય વ્યક્તિઓના નામો પૂછપરછ દરમિયાન બહાર આવતા આ ત્રણેય આરોપીને ઝડપી પાડી આ ત્રણેય આરોપીની વધુ પૂછપરછ હાથ ધરતા અન્ય બે આરોપીના નામો ખુલ્યા હતા। આ અન્ય બે આરોપીઓ હજુ પોલીસની ગિરફ્તારથી દૂર રહ્યા છે। જો કે પોલીસે મંદિરના દાનપેટી તેમજ પ્રાથમિક શાળામાંથી ચોરાયેલી ટીવી અને માતરિયા ગામ પંચાયતમાંથી ચોરાયેલા કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ કબજે કરી લીધો છે। પરંતુ જો વધુ પૂછપરછ ઝડપાયેલા આરોપીઓને કરે તો અન્ય કેટલીક ચોરીનો ભેદ ખુલી શકે તેવી શક્યતાઓ જણાઈ રહી છે। તારીખ 9/12/2016ના શહેરા તાલુકાના પાદરડી જે મંદિરમાંથી ચોરી થયેલ ને જેમાં ચોરીમાં દાનપેટી લઈ ગયેલા વગેરે મતલબની ફરિયાદ તારીખ 12/12/2016ના શહેરા પોલીસ સ્ટેશને રજીસ્ટર થયેલ। જેમાં પ્રાથમિક સીસીટીવી ફૂટેજની આધારે તપાસ કરતા એક શકમન વ્યક્તિ મળી આવેલ, જેને પૂછતા તેનું નામ જયપાલ ઉર્ફે જયો નારાયણભાઈ પગી હોવાનું જણાવેલ। જેની વધુ પૂછપરછ કરતા તેને જણાવેલ કે તે પોતે આ ચોરી કરેલી અને તેની સાથે વિપુલ અરવિંદભાઈ પગી, સુનિલ ઉર્ફે ગોત્યો મહેન્દ્રભાઈ સોલંકી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાર કિશોર જગદીશ પ્રભાતભાઈ પટેલ ચારે સાથે મળીને ચોરી કરાવીની હકીકત જણાવેલ। જેને આધારે ગુનામાં ગયેલ દાનપેટી રિકવર કરી અને તેમાં જે પૈસા હતા તે પૈસા પણ રિકવર કરવામાં આવેલ છે। આ ઉપરાંત તેઓની વધુ પૂછપરછ કરતા આ સિવાય તારીખ 13/11/2016ના શહેરા પોલીસ સ્ટેશને ગ્રામ પંચાયત કચેરીમાંથી કોમ્પ્યુટરના વિવિધ સાધનોની કિંમત ₹19,500ની ચોરી થયા અંગેની ફરિયાદ દાખલ થયેલી હતી। જેના કામે પણ આ જયપાલ ઉર્ફે જપો નારાયણભાઈ પગી જેના ઘરેથી પ્રિન્ટર તેમજ સુનિલ ઉર્ફે ગોત્યો મહેન્દ્રભાઈ સોલંકી જેના ઘરેથી ટીવી કબજે કરેલ છે અને આ ગુનામાં અન્ય બીજા બે ઇસમો પણ સંકળાયેલ છે, તેમને પકડવાનો ચક્રો ગતિમાન છે। ઇકબાલ શેખનો રિપોર્ટ, શહેરા।